अन्य एक વધુ સુંદર રચના, જીવન એવું જીવો કે યાદ રહી જાય, યાદ રહી જાય તારો ઠાઠ રહી જાય. અજીતભાઈએ ખૂબ સરસ શબ્દ વાપર્યો છે, ઠાઠ. આપણે જીવન એવી રીતે જીવવાનું છે કે આપણી યાદ પણ રહી જાય અને જોડે જોડે ઠાઠ પણ રહી જાય. ઠાઠ એટલે માત્ર દેખાડો નહીં, ઠાઠ એટલે સારા કાર્યો પણ થઈ જાય. રાખ તો આપણે બધા થઈ જવાના છે, થઈ જ જવાના છીએ, પણ જીવન એવું જીવીએ કે કોઈ પણ પ્રકારનો દાગ ન રહી જાય. બસ લોકોના હૃદયમાં આપણે મીઠી યાદ બનીને રહીએ, એવી ભાવના આ ગીતમાં રજૂ કરી છે કવિશ્રીએ. કવિ કહે છે કે સૂરજને તમે ઉગતો જુઓ છો ત્યારે ખીલતી સવારનું એક નજરાણું બની જાય. જ્વાળ અગનની એમાં છે પણ તપન તો રહી જશે, બાકી સૂરજની આગમાં રાખ બધું થશે. જીવન એવું જીવીએ કે યાદ રહી જાય. આપણે ગમે તેટલી ઉતાવળમાં જીવતા હોઈએ, ગમે તેટલા વ્યસ્ત, મોટા ભાગે તો બધા વ્યસ્ત હોય છે, એ ખરેખર તો અસ્ત વ્યસ્ત હોય છે. આપણે ગમે તેટલા વ્યસ્ત હોઈએ, અસ્તવ્યસ્ત હોઈએ, કામમાં હોઈએ, સમય ન મળતો હોય, તો પણ છેવટે આપણે જીવનની એક એક ક્ષણને હિસાબ આપવાનો છે. અને કવિ એવી અપેક્ષા રાખે છે કે આપણે એવું જીવન જીવીએ કે એ જીવન આપણા ગયા પછી પણ બધાને યાદ રહી જાય. रही जाए
છો ત્યારે સૂરજને તમે ઉગતો જોવો છો ત્યારે ખિલતી સવારનું એક નજરાણું બની જાય જ્વાળિયા એમાં છે પણ ટપન તો રહી જશે બાકી તો સૂરજની આગમાં રાખ બધું થશે જીવન એવું જીવો કે યાદ રહી જાય યાદ રહી જાય તારો ઠાઠ રહી જાય યાદ રહી જાય કે તારો ઠાઠ રહી જાય રાખ તો થવાના છે પણ દાગ ન રહી જાય રાખ તો થવાના છે પણ દાગ ન રહી જાય જીવન એવું જીવો કે યાદ રહી જાય જીવન એવું જીવો કે યાદ રહી જાય જીવન એવું જીવો કે યાદ રહી જાય મિત્રો જે રચનાઓ આપણે સાંભળી રહ્યા છીએ એ રચનાઓમાં સંગીત આપ્યું છે દિવ્યાંશુ પરમારે આ કાર્યક્રમનું આયોજન માં એટલે અજીત પટેલ અસલાલીવાળાના ઉપક્રમે થયું છે કોઈ કંપનીનો મુદ્રાલેખ હોય પણ આવી કર્મશીલ વ્યક્તિનો પણ મુદ્રાલેખ હોય અજીતભાઈ પોતાના લેટર હેડ ઉપર હંમેશા લખે છે માતૃવંદના અને પિતૃવંદના અને ઉપર એક સરસ વાક્ય પણ લખે છે માતા પિતાને ભૂલશો નહીં તો માતા પિતાની વંદનાને સમાજમાં તેનું જતન થાય સંવર્ધન થાય એના માટે સતત પ્રયાસ કરતા કળા દ્વારા અજીતભાઈ હંમેશા એવું માને છે કે આ વિશ્વની કોઈ માતા ક્યારેય દુઃખી ન રહેવી જોઈએ કે ક્યારેય ભૂખી ન રહેવી જોઈએ માતા પિતા માટેનો એમનો આ પ્રેમ પોતાના માતા પિતા માટે તો છે જ પણ એ પ્રેમનું પરિઘ વિસ્તર્યું પણ છે ને એ પ્રેમના પરિઘમાં એ આખા સમાજને સમાવી લેવાનો પ્રયત્ન કરે છે આવા કાર્યક્રમો દ્વારા મિત્રો હવે આપણે નવી રચના તરફ જઈશું 8મી રચના કુલ 9 રચનાઓ માણવાની છે આના પછી એક રચના બાકી છે આ રચનામાં આમ અચાનક છોડીને તમે અમને ક્યાં ગયા છો મીઠા બંધન તોડીને તમે પ્રભુના દ્વારે ગયા છો એવું કહેવાય છે કે માતા કે પિતા ગમે તેટલી ઉંમરે જાય ને તો એ સંતાનને અફસોસ થાય માતાનું મૃત્યુ થાય કે પિતાનું મૃત્યુ થાય એટલે સંતાનની વય આપોઆપ 10 વર્ષ 15 વર્ષ વધી જાય દીકરો 50 વર્ષનો હોય 60 વર્ષનો હોય 70 વર્ષનો હોય 75 વર્ષનો હોય પણ માં બેઠી હોય ત્યાં સુધી તો એ લાલો જ રહે કે મુન્નો જ રહે કે બેબી જ રહે કારણ કે માતા પિતાનું છાપરું છે ને માતા પિતાનું છાપરું છે એ ઘણું મોટું છાપરું છે માતા પિતાના છાપરા જેવું છાપરું આ વિશ્વમાં ક્યારેય શોધાયું નથી કે કોઈ શોધી પણ શકશે નહીં ગામડામાં પિતાને મોભો કહે છે ગામડામાં કાચા ઘર હોય નળિયા નાખેલા હોય દેશી નળિયા હોય કે વિલાયતી નળિયા હોય તો એ જે
ઢાળવાળું ઘર હોય ને એ ઘરને બંને ઢાળને એક મોટા લાકડાથી જે રીતે એને ટેકો આપવામાં આવે એ ઘરનો મોભ કહેવાય. તો આ પિતા છે ને એ મોભ છે. અને એટલે જ ઘણીવાર આપણે સાંભળીએ છીએ ને કે ફલાણી વ્યક્તિ છે ને એ તો મોભેદાર વ્યક્તિ છે. તો આ મોભ છે પિતા. તો પિતાનો મોભ સંતાનને ગૌરવ અપાવે, પિતાનો મોભ સંતાનને આનંદ અપાવે, અને પિતાનો મોભ સંતાનને જવાબદારી પણ આપે. પણ આવા પિતા જ્યારે જતા રહે, ગમે ત્યારે જતા રહે, ત્યારે એમ જ લાગે કે પિતા તો અચાનક જતા રહ્યા. હજી તો હમણાં સાવ સાજા હતા, ગઈકાલે તો વાત કરતા હતા. તો પિતાનું જવું સંતાનને ગમતું નથી. આ કૃતિ આપણે હવે જે માણવાના છીએ એ કૃતિમાં એક સંતાપ, અને તમે જુઓ કે સંતાપમાં તાપ શબ્દ પણ છે. સંતાપ પણ એક જાતનો તાપ છે. દરેક સંતાપ, દરેક દુઃખ, દરેક શોક એની પાછળ પણ એક ભૂમિકા હોય છે. તો આ ભૂમિકા કવિએ અહીંયા બરાબર પકડી છે. કવિ કહે છે કે તમે છોડી ગયા છો, અમને તમારા જવાથી ખોટ પડી છે, પણ અમારા ઘર મંદિરના આંગણે તો તમારી યાદના દીપક પ્રજ્વલિત રહેવાના જ છે. અમે તો તમારા હસતા ચહેરાને હંમેશા યાદ રાખીશું. તો આ જે ભાવના છે, એક બાજુ દુઃખ છે કે પિતા અચાનક ગયા છે, તો બીજી બાજુ એક મિજાજ પણ છે. એ મિજાજ એવો છે કે અમે તમારા હસતા ચહેરાને કાયમ હૃદયમાં રાખીને તમને ગમતું હતું એવું જ જીવન જીવીશું, અને તમારા મીઠા બંધનનું એ રીતે અમે તર્પણ કરીશું. તો મિત્રો, ચાલો હવે અજીતભાઈ પટેલની કલમે લખાયેલી અને દિવ્યાંશુ પરમારના સ્વરાંકન વાળી આ એક અનોખી રચના માણીએ. લોકોને વિનંતી છે કે સીડી લઈને જ જાય. જ્યારે અહીંથી કાર્યક્રમ પૂરો થાય પછી નિઃશુલ્ક સીડી વિતરણ થઈ જ રહ્યું છે બહાર.